નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું દીપિકા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા, જેમણે ડેમ બનાવવા માટે રજૂઆત કરી છે, પાણી આપવા માટે રજૂઆત કરી છે। હમણાં થોડા સમય પહેલા જ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું। મનસુખભાઈ વસાવાએ સીધી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે કે મને આશા હતી કે આ વખતના બજેટમાં એ ડેમ બનાવવાની કોઈ યોજના હશે। જો કે 2 વર્ષથી આ મામલો ચાલી રહ્યો છે, પણ એ વિશે કોઈ વિચારણા કરવામાં નથી આવી રહી। એમનું કહેવું છે કે જે આદિવાસીઓએ એમના વડવાઓએ જમીન આપી હતી, એમને એવી આશા હતી કે એ બાબતે એમને પછી ડેમ મળી જશે, પણ જમીન પણ જતી રહી ને ડેમ પણ તૈયાર થયો નથી। આખરે સત્તા પક્ષના સાંસદ કેમ આ રીતે નારાજ ચાલી રહ્યા છે? એમને જે મુદ્દો ઉઠાવ્યો છે એ આખરે કયો મુદ્દો છે? શું એમાં એમનો પોતાનો કોઈ એજન્ડા છે કે પછી ખરા અર્થમાં એ આદિવાસીઓના હિત વિશે વાત કરી રહ્યા છે? શું સમસ્યા છે એ સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે એમણે સીધો જ સીએમને લેટર લખ્યો છે। આમ તો મનસુખ વસાવા આખા બોલા નેતા છે, જે પણ વાતો એ રોકડું પરખાવી દે છે, પણ આ વખતે હવે એમણે જે ડેમ બનાવવાની વાત કરી છે એમાં એક કોઈ શું રાજકીય પોલિટિકલ એંગલ છે કે પછી ખરા અર્થમાં આદિવાસીઓની જ વાત છે, એ જ આજે સમજવાનો પ્રયત્ન કરીશું। જી બિલકુલ, એટલે કે પાણી આપો સરકાર સાંસદની આ રજૂઆત છે અને સાંસદે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે કે હવે નર્મદાનું પાણી નર્મદા જિલ્લામાં આપો, કેમ કે નર્મદાના ખેડૂતો પાણીથી છેલ્લા ઘણા વર્ષોથી વલખા મારી રહ્યા છે અને ખેડૂતો ચિંતિત છે। સાથે સાથે ડેમ બનાવવાની માંગ જે છે તે પણ વર્ષોથી છે અને આ ડેમ બનાવવામાં આવે તેવી પણ હવે માંગ ઉગ્ર બની છે। સાંસદે સીએમને પત્ર લખી આ રજૂઆત કરી છે। દાવાઓ કરવામાં આવી રહ્યા છે વિકાસ કે નર્મદાના પાણી જે છે તે છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે, પરંતુ અહીંયા સાંસદ કહી રહ્યા છે કે નર્મદાના ખેડૂતો આ પાણી માટે વલખા મારી રહ્યા છે। બિલકુલ, આપણે બ્રેકિંગ ન્યૂઝ સાથે એ જોઈશું સમાચાર કે જેમાં અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પાણીની સિંચાઈની વ્યવસ્થા નથી તેવી રજૂઆત મનસુખભાઈ વસાવાએ કરી છે। નર્મદાના સાંસદ તેમણે કહ્યું છે કે ગરુડેશ્વર, સાગબારા, ડેડિયાપાડા વિસ્તારમાં સિંચાઈની અહીંયા વ્યવસ્થા નથી અને અહીંયા ડેમ બનાવવાની રજૂઆત તેમના તરફથી કરવામાં આવી। તેમણે કહ્યું કે નર્મદાનું જ પાણી નર્મદાના ખેડૂતોને નથી મળી રહ્યું। આ અહીંયાની વાસ્તવિકતા છે। ગરુડેશ્વર, સાગબારા, ડેડિયાપાડામાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને તેઓ રજૂઆત કરી રહ્યા છે કે ગંગાપુર ડેમ બનવો જોઈએ। સાંસદ મનસુખભાઈ વસાવાએ એમ પણ કહ્યું કે મને આશા હતી કે ગત વર્ષથી ચર્ચા ચાલી રહી છે, ગત વર્ષના બજેટમાં તો કોઈ જાહેરાત કરવામાં ન આવી, પણ આ વખતના બજેટમાં પણ સરકારે કોઈ જાહેરાત નથી કરી, એવો દાવો પણ મનસુખભાઈ વસાવાએ કર્યો છે। એમણે કહ્યું છે કે ચિખદા પાસે ગંગાપુર ડેમ બનાવવાની વર્ષો જૂની માંગ છે અને તેના માટે બધી જ વિગત આપી છે। સરકાર જો ઈચ્છે, સરકાર જો ધારે તો અહીંયા ડેમ બની શકે છે, પણ કયા કારણસર ડેમ નથી બનાવવામાં આવતો એ સવાલ એમણે ઉઠાવ્યો છે। આજે શું રજૂઆત કરવામાં આવી મનસુખભાઈ વસાવા તરફથી એ સાંભળ્યું। અને મારી વર્ષોથી માંગણી છે, 15 વર્ષથી, કે આ નર્મદા ડેમના અસરગ્રસ્તો અને કરજણ ડેમના અસરગ્રસ્તોને સિંચાઈની સુવિધા આપવી હોય તો ગંગાપુર ગામ પાસે ગંગાપુર ડેમ બનાવવામાં આવે તો આ ચિખદા વિસ્તાર અને ડેડિયાપાડા તાલુકાના ઘણા બધા એરિયાને સિંચાઈની સુવિધા મળી શકે છે। એ હજુ પણ મોડું થયું નથી, હજુ પણ બજેટ સત્ર ચાલુ છે। બજેટ સત્રની અંદર જોગવાઈ કરે ગંગાપુર ડેમ બનાવે અને નર્મદા ડેમનું પાણી લીફ કરીને ગંગાપુર ડેમમાં નાખવાની વ્યવસ્થા કરે અને કરજણ ડેમમાં નાખવાની વ્યવસ્થા કરે। તો મનસુખ વસાવા કહી રહ્યા છે કે 15 વર્ષથી આ ડિમાન્ડ છે ને એમણે જે બધા વિસ્તારો ગણાવ્યા કે એમણે ત્યાંના લોકોએ તો પોતાની જમીન આપી દીધી, પરંતુ એ જ વિસ્તારના લોકોને જ્યારે સમયસર પાણી નથી મળતું ત્યારે સરકારે આ બાબતે ઘટતું કરવું જોઈએ। સવાલ એ છે કે એક સાંસદે, સત્તા પક્ષના સાંસદે જ આ રીતની રજૂઆત કેમ કરવી પડે છે? શું જાણી જોઈને આ જે રજૂઆત છે એને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? અને ઘણા બધા વિકાસના કાર્યો થાય છે, પણ જો નર્મદાના લોકોને જ, નર્મદાના ખેડૂતોને જ નર્મદાનું પાણી ન મળે, આ તો કેવી સ્થિતિ? એ સૌથી મોટો સવાલ છે। એમની જે રજૂઆત છે એને લઈ સરકાર તરફથી હવે સમગ્ર બાબતે શું કહેવામાં આવે છે એના પર નજર છે। નર્મદા જે યોજના છે એ પાણી ઘરે ઘરે પહોંચાડવાનો પ્રયત્ન છે, ખેડૂતો સુધી પહોંચે અને આપણા જે ખેડૂતો છે સશક્ત થાય, એમની આવક વધે, જો સમયસર એમને સિંચાઈનું પાણી મળી રહે માટે। અને એમાં જો અહીંયા ડેમ એક બનાવવાની જો વાત હોય, ગંગા ડેમ, એ ડેમ બનાવવા માટે આખરે શું અડચણ આવી રહી છે એ સમજવું પણ જરૂરી છે। અને
આજે જ્યારે રજૂઆત કરવામાં આવી છે, હમણાં થોડી ક્ષણોમાં આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા પણ જોડાશે, એમની સાથે પણ વાત કરીશું. પરંતુ એ પહેલા અમારા સંવાદદાતા આશીષ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. આશીષ, બજેટ આવ્યું એને પણ સમય વીતી ગયો અને આજે જઈને મનસુખભાઈ વસાવાએ આ મુદ્દો ઉઠાવ્યો છે, શું રજૂઆત છે એમ? બિલકુલ વિકાસ, ખાસ વાત કરીએ તો જે સાંસદ મનસુખ વસાવા છે આખા બોલા છે અને કોઈ પણ પ્રજાની વાતને પૂરેપૂરી ધ્યાનમાં લઈ અને સરકાર જોડે લડવાનું હોય તો લડી પણ નાખે છે. અનેકવાર એવા કિસ્સાઓ પણ બન્યા છે કે સરકાર સાથે વાત પણ ભીડી છે કે અનેકવાર એમને રાજીનામા પણ આપવા પડ્યા છે. વાત કરી છે જ્યારે પ્રજાના પ્રશ્નો હલ ના થાય ત્યારે સાંસદ ગુસ્સે ભરાય છે, વાત ચોક્કસ જ છે. આ વાત આજે એ છે કે જે 20 તારીખે 20/2/2026 રોજ સાંસદ મનસુખ વસાવાએ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પત્ર લખ્યો છે. એ પત્રમાં ઉલ્લેખ છે કે ગઢેશ્વર, સાગબારા, ડેડિયાપાડા વિસ્તારમાં જે સિંચાઈનું પાણી જે છે એ આજ દિન સુધી કોઈ દાડો મળ્યું નથી અને જેને લઈ આદિવાસીઓનો વિકાસ અટકી ગયો છે. કારણ કે ખેતી તો કરે છે પરંતુ જે માત્ર વરસાદ આધારિત અને વરસાદ આધારિત ખેતી કરતા આજે વર્ષોથી જેઓ લગભગ 7 ટર્મથી જે સાંસદ છે ત્યારે ડેડિયાપાડા અને સાગબારા એમના મત વિસ્તારમાં આવે છે. આ મત વિસ્તારમાં આવતા અનેકવાર રજૂઆત કરી છે કે ગંગાપુર જે ગામ છે જ્યાં ત્યાં એક ડેમ બનાવવામાં આવે તો જે ડેડિયાપાડાના લોકોને જે છે, સાગબારાના લોકોને છે એ સિંચાઈનું પાણી પૂરતું મળી રહે. વાત કરીએ તો ખાસ નર્મદા ડેમની વાત કરીએ તો નર્મદા ડેમનું ગઢેશ્વરમાં જે 0 કેનલથી ગઢેશ્વર એટલે કે લગભગ 1 કિલોમીટરના એરિયામાં પણ નર્મદા ડેમનું પાણી કચ્છ સુધી પહોંચે, પરંતુ નર્મદા વાસીઓને ન મળતા સાંસદ મનસુખ વસાવાએ અનેકવાર PM સુધી રજૂઆતો કરી છે, પરંતુ સરકાર સાંસદનું સાંભળતા નથી. ગત વર્ષે પણ સાંસદ મનસુખ વસાવા અને જ્યારે ગીતાબેન રાઠવા હતા જે સાંસદ છોટાઉદેપુરના, એમને મળીને 2 વર્ષ પહેલા પણ રજૂઆત કરી હતી કે જે નર્મદાનું પાણી જે છે એ છોટાઉદેપુર, જે નર્મદા અને ભરૂચ જિલ્લાને મળે, પરંતુ આજ દિન સુધી કોઈ એનો ઉકેલ નથી આવ્યો. નવા જે દર વર્ષે જે બજેટ પાડવામાં આવે છે, બજેટમાં પણ સાંસદ મનસુખ વસાવાને આશા હતી. ગત વર્ષે એમને રજૂઆત કરી હતી કે ભાઈ ગંગાપુર પાસે એક ડેમ બનાવવામાં આવે જેથી આદિવાસીઓને જે ખેતી છે પિયાદ થાય અને પિયાદ થતા આદિવાસીઓનો વિકાસ થાય, પરંતુ આ વર્ષે ગત વર્ષે પણ એ બજેટમાં સમાવેશ ના કર્યો. આ વર્ષે એમની આશા હતી કે જે નર્મદા, જે ગંગાપુર પાસે જે ડેમ છે એમનું બજેટમાં આવશે અને આદિવાસીઓના વિકાસ થશે, પરંતુ આ વખત ના આવતા આદિવાસીઓ પણ નિરાશ છે, સ્થાનિકો નિરાશ છે અને સાથે જાતે ભાજપના સાંસદ એક નિરાશ થયા છે, જેને લઈ CM ભૂપેન્દ્ર પટેલને એમને પત્ર લખવો પડ્યો કે જે નર્મદા અને ભરૂચ જિલ્લાના જે આદિવાસી વિસ્તારના જે ખેડૂતો છે જેમને સિંચાઈ માટે પાણી આપવામાં આવે અને વારંવાર સાંસદ મનસુખ વસાવા કોઈ પણ પ્રશ્ન હોય આદિવાસીને લઈ અને તેઓ ઉગ્ર બનતા હોય છે અને સરકાર સુધી તેમની રજૂઆત થતી હોય છે અને એમનો હલ પણ સરકાર કાઢતી હોય છે, પરંતુ આ કેમ 2 વર્ષથી આ ખોળબે ચડ્યું છે? જે ગંગાપુરનો ડેમ છે, નર્મદાનું પાણી નર્મદા છોટાઉદેપુરને કેમ નથી મળતું, એને લઈ આજે સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખવાનો વારો આવ્યો. જી બિલકુલ આશીષ, એમ એવું નથી કે સરકાર નજરઅંદાજ કરતી અથવા તો સરકાર જાણી જોઈને એ મામલો જોતી નથી, કારણ કે જો રજૂઆત થતી હોય તો સરકારને શું વાંધો હોય? કારણ કે જો નર્મદાનું જ પાણી નર્મદાના ખેડૂતોને ન મળે તો આ તો ઉપરથી એ લોકોને નીચું જોણું થાય. અને જો આ રીતની રજૂઆત કરવામાં આવી છે તો શું આમાં કોઈ પોલિટિકલ એંગલ છે ખરા? કારણ કે ચેતર વસાવા સહિતના ઘણા બધા લોકો એક્ટિવ પોલિટિક્સમાં એમની વાત થઈ રહી છે કે ભાઈ આદિવાસીઓના મસીહાઓ કોણ, આદિવાસીઓના મુદ્દા ઉઠાવનાર કોણ, એમ કરીને તો આ મુદ્દો નથી ઉઠાવવામાં આવ્યો કે ખરા અર્થમાં સમસ્યા છે. ડેમની રજૂઆત સ્થાનિકો પણ કરી રહ્યા છે, કારણ કે એકલા મનસુખભાઈ બોલી રહ્યા છે, એમના બીજા કોઈ નેતા આગેવાન એમના સૂરમાં સૂર નથી પુરાવી રહ્યા. વિકાસ, વાત કરીએ તો જે સાંસદ મનસુખ વસાવા છે આખા બોલા છે અને જ્યાં સુધી એમની જે મત વિસ્તારના લોકો એમને રજૂઆત ના કરે ત્યાં સુધી મનસુખ વસાવા કોઈ દિવસ ખોટું બોલ્યા નથી અને કોઈ દિવસ રજૂઆતો કરી નથી. એમને જે સાચું લાગે તો પોતાની સરકાર સાથે પણ વાત ભીડી છે, એ વાત ચોક્કસ છે. અને આ જે કારણ જે છે એ ગત વર્ષનું છે. ગત વર્ષે પણ સાંસદ મનસુખ વસાવાને સાગબારા, ડેડિયાપાડાના મત વિસ્તારના જે લોકો હતા એમને રજૂઆત કરી હતી કે સાહેબ આજે સિંચાઈનું પાણી ના મળતા અમને જે ઘણી તકલીફ પડે છે, માત્ર જે વરસાદ આધારિત ખેતી કરે છે. ત્યારબાદ એ લોકો ડેડિયાપાડા, સાગબારાના જે આદિવાસીઓ છે જેમને હિજરત પણ કરવાની વારો આવે છે રોજગારી માટે, અને જેને લઈ સાંસદ મનસુખ વસાવાએ અનેકવાર સરકારમાં રજૂઆત કરી, PMO સુધી રજૂઆત કરી અને જે સ્થાનિકો જે છે એમાં સાંસદને રજૂઆત કરતા સાંસદે પત્ર લખ્યો છે. આમાં રાજનીતિ
એ રાજનીતિ બિલકુલ. સાઈડ પર રહી, કારણ કે જે સાંસદ મનસુખ વસાવા છે એ પોતાના મત વિસ્તારના કોઈ પણ નાનામાં નાનો માણસ આવે અને જો રજૂઆત કરે તો તેને સરકાર સુધી પહોંચાડવાનું કામ સાંસદ મનસુખ વસાવા કરે જ છે. જી, એમણે ખૂબ સૂચક વાત એ પણ કરી હતી કે અહીંયાના લોકોએ જ્યારે જમીન આપી હોય સંપાદન માટે તો એમને તો એ ડેમ બીજા બન્યા છે કરજણ ને બધા, તો ત્યાં તો આ લોકોનું સિંચાઈ માટે પહેલો હક બને છે પણ એમને નથી હક મળ્યો. મારે અહીંયા કહેવું એ છે કે શું કોઈ આશ્વાસન પહેલા સરકાર તરફથી મંત્રી તરફથી પહેલા અગાઉ કોઈ આપવામાં આવ્યું હતું ખરા કે ભાઈ આ ડેમ બનાવીશું અથવા તો આ બાબતે કામગીરી ચાલી રહી છે? બિલકુલ વિકાસ, વાત કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમ અને રાજપીપળા પાસે જીતનગર પાસે આવેલો કરજણ ડેમ, નર્મદા જિલ્લામાં બે મોટા ડેમ આવેલા છે. જે ગુજરાતી જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ગણવામાં આવે છે, જ્યારે અન્ય જે ભરૂચ અને નર્મદા જિલ્લાની જે જીવાદોરી ગણવામાં આવે છે એ કરજણ ડેમ ગણવામાં આવે છે. કરજણ ડેમનું પાણી ભરૂચના અનેક ખેડૂતોને ઝઘડિયા સુધી મળે છે, પરંતુ જે નર્મદા ડેમનું પાણી છે એ પાછળ બેકવર્ડમાં જઈએ તો વાત કરીએ તો ડેડિયાપાડા સાગબારામાં પાછળના ગામો સુધી એ પહોંચી શકે છે. અને જેની રજૂઆતો અનેકવાર મંત્રીઓ અને સીએમઓ અને પીએમઓ સુધી કરેલી છે, પરંતુ કોઈક ને કોઈક કારણોસર જે રાજકારણ છે આ તો આપણે તો ખબર ના પડે, આપણે બહુ સમજી ના શકીએ કેમ કે આ લોકોનું રાજકારણ કઈ જતું હોય છે, પણ કોઈક ને કોઈ કારણસર જે પાણી જે છે નર્મદા ડેમનું સિંચાઈ માટે સાગબારા અને ડેડિયાપાડાને ન મળતા આજે વર્ષોથી મનસુખ વસાવા લડતા આવ્યા છે. જી, બિલકુલ બિલકુલ, આભાર આશીષ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. એમનું કહેવું છે કે જે લોકોએ કરજણ માટે નર્મદા ડેમ માટે જમીન આપી છે એમનું તો પહેલા સિંચાઈ માટે હક બને છે ને ઘણા બધા પ્રશ્નો છે કે જો તમે ખેતી કરી રહ્યા છો અને તમને સમયસર સિંચાઈ માટે પાણી ન મળે, તમારે હિજરત કરવી પડે અથવા તો પછી બીજો કોઈ સોર્સનો ઉપયોગ કરવો પડે, ત્યારે ઘણા બધા પ્રશ્નો આર્થિક રીતે પણ સામાજિક રીતે પણ સર્જાતા હોય છે. મનસુખ વસાવાનો સતત સંપર્ક કરી રહ્યા છે પણ થઈ નથી રહ્યો. ખેર, આ આખો જે મામલો છે તમે જો કે એકલા મનસુખભાઈ આટલો મોટો ડેમનો જો પ્રશ્ન હોય તો સ્થાનિક લેવલે તમે જો કે હજુ સુધી એવી ઉગ્ર પ્રતિક્રિયા કે પછી આગેવાનો એવા કોઈ બહાર નથી આવ્યા. જો કે જે રીતે અમારા સંવાદદાતાએ કહ્યું કે મનસુખભાઈ વસાવા જ્યાં સુધી જમીની સ્તરેથી અવાજ ન આવે ત્યાં સુધી કશું જ બોલતા નથી. એમનો ટ્રેક રેકોર્ડ છે, એ આખા બોલા નેતા છે. પણ હવે જોઈએ કે ભાઈ આમાં સમગ્ર બાબતે સરકાર તરફથી પણ શું સ્પષ્ટતા આવે છે, બીજા કોઈ આગેવાનો બહાર આવે છે કે કેમ, બીજા કોઈ મનસુખભાઈ વસાવાના સૂરમાં સૂર પુરાવે છે કે કેમ, એ પણ જોવાનું રહેશે. જોઈએ આમાં જે પણ સારું ખેડૂતો માટે, આદિવાસીઓ માટે સારું કાર્ય થાય એ જ અહીંયા જરૂરી છે.